સુરતમાં 2000 કરોડ રૂપિયાની સરકારી જમીન બિલ્ડરોને આપી દેવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। સુરતમાં ડુમ્મસ ખાતે 2000 કરોડ રૂપિયાની 2,17,216 ચોરસ મીટર સરકારી જમીન બિલ્ડરોને આપી દેવાના મામલે કોંગ્રેસના તુષાર ચૌધરીએ રાજ્યના મુખ્યમંત્રીને તપાસ કરાવવા માંગણી કરી છે। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે ડુમ્મસની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કારસામાં સરકારે તાત્કાલિક ધોરણે મહેસૂલ સચિવ પાસેથી મનાઈ હુકમ મેળવી લીધો છે। આ કિસ્સામાં 30 જાન્યુઆરીના રોજ બદલી થતી હોવાથી અને 29મી જાન્યુઆરીના રોજ કલેક્ટર આયુષ ઓકેએ ફાઇલને જે રીતે મંજૂરી આપી તેને લઈને મહેસૂલી તંત્રમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ જમીનના મામલે સરકાર તાત્કાલિક તપાસ કરાવી સરકારી જમીનને બચાવવા કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ માંગ કરી છે। ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ 2,17,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની અંદાજિત કિંમત આશરે 2,000 કરોડ રૂપિયા થવા જાય છે, એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને 2015ના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી। તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન 2024માં આ હુકમ કરવામાં આવ્યો, એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે, એની અમે તપાસ આજે માગી રહ્યા છીએ। કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય, ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાવણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આના કોઈ સામે કોઈએ બોલવું જોઈએ, એની તપાસ થવી જોઈએ। એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત તકેદારી આયોગશ્રી, મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે।